નમસ્કાર મિત્રો. ઈરાન છે એ અમુક વર્ષો પહેલાં એક એવો દેશ હતો કે જે એક ધનાઢ્ય દેશોની શ્રેણીમાં આવતો અને રિસેન્ટલી ઈરાનની અંદર એવી કેટલીક ઘટનાઓ બની કે જેના કારણે ઈરાનની કરન્સી કોલાપ્સ થઈ ગઈ, આખી ઇકોનોમી છે એ ભાંગી પડી અને લાખો લોકો રસ્તા ઉપર આવી ગયા અને લોકો છે ગવર્મેન્ટ સામે આંદોલન કરવા લાગ્યા. આજના વિડીયોની અંદર આપણે તમામ પાસાઓ છે જાણવાના છીએ, સમજવાના છીએ અને ફાઇનાન્સની નજરથી જોઈએ તો કઈ રીતે કોઈ એક આખા દેશની ઇકોનોમી કોલાપ્સ થાય છે, કઈ રીતે કોઈ એક આખા દેશની કરન્સી છે પોતાની વેલ્યુ 90-95% ગુમાવી દે છે. એ દરેક બાબતોની આજે આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાના છીએ. સ્વાગત છે મિત્રો આપ સૌનું ફરીથી અર્થયાત્રાની અંદર અને આજનો આપણો ટોપિક છે ઈરાન ક્રાઇસિસ. અને જે રીતે આપ સૌ જાણો છો એ રીતે અર્થયાત્રાના માધ્યમથી આપણે સાચી અને સચોટ માહિતી છે એ લોકો સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ કરીએ છીએ. ટાઈમ વેસ્ટ કર્યા વગર આજનો આપણે ટોપિક શરૂ કરીએ તો પહેલાં ઈરાનની અંદર જે પણ ઘટનાઓ થઈ એનું બેકગ્રાઉન્ડ જાણીએ. તો શરૂઆત થઈ હતી ડિસેમ્બર 25ની અંદર. ડિસેમ્બર 25માં ઈરાનની અંદર જે ઇન્ફ્લેશન થયું, કરન્સી કોલાપ્સ થઈ, એટલે કે જે ઈરાનિયન રિયાલ છે એ પોતાની વેલ્યુ લૂઝ કરતો હતો અને પ્રાઇસ વધતી હતી. એના કારણે તહેરાનના ગ્રાન્ડ બજારની અંદર કેટલાક વેપારીઓએ ઇકોનોમિક લોસની સામે એક આંદોલન કર્યું, એક વિરોધ કર્યો અને એ વિરોધ ધીરે ધીરે આખા નેશનની અંદર, આખા રાષ્ટ્રની અંદર, આખા ઈરાનની અંદર ફેલાઈ ગયો અને હજારો લોકો, લાખો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ગવર્મેન્ટ સામે આંદોલન કરવા લાગ્યા. અહીંયા આપણે એ વસ્તુ સમજવાની છે કે કઈ રીતે ઈરાનની અંદર ઇન્ફ્લેશન એટલું બધું વધી ગયું અને કઈ રીતે કરન્સી કોલાપ્સ થઈ. હવે આ વસ્તુ આજકાલની નથી. છેલ્લા 10 વર્ષથી અમેરિકા અને કેટલાક પશ્ચિમી દેશોએ ઈરાન ઉપર કેટલાક પ્રતિબંધો નાખેલા અને એ પ્રતિબંધોની અંદર 2 પ્રતિબંધો મેઇન હતા. પહેલી વસ્તુ હતી કે ઈરાન જે ઓઇલનું એક્સપોર્ટ કરે છે એ ઓઇલના એક્સપોર્ટ ઉપર લિમિટ કરી દેવી અને બીજી વસ્તુ હતી કે ઈરાનની બેંકને વૈશ્વિક લેવલની જે કરન્સી છે એનો એક્સેસ ન આપવો. હવે આમાંથી જે પહેલી વસ્તુ હતી એ ઈરાનને સૌથી મોટી અસર કરી. ઈરાનની સૌથી મોટી આવક, ઈરાનની ગવર્મેન્ટની સૌથી મોટી આવક છે ઓઇલના એક્સપોર્ટ ઉપર આધારિત હતી. હવે જ્યારે અમેરિકાએ આ પ્રતિબંધ લગાડી દીધો કે ઈરાન પાસેથી કોઈ પણ કન્ટ્રીએ છે તેલ ના ખરીદવું, ઓઇલ ના ખરીદવું, એટલે ઘણા બધા કન્ટ્રી છે ઓઇલ ખરીદતા પણ બહુ ઓછી અમાઉન્ટની અંદર ઓઇલ ખરીદતા, જેના કારણે ઈરાન પાસે અમેરિકન ડોલરની શોર્ટેજ ઊભી થઈ. હવે અમેરિકન ડોલરની શોર્ટેજ ઊભી થવાના કારણે કદાચ આપણને એવું પણ થાય કે અમેરિકન ડોલર ભલે ને ઓછા હોય, આપણી પાસે ઈરાનિયન રિયાલ તો છે ને, પણ ના, જ્યારે પણ કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ કરવાનું થાય ત્યારે એ અમેરિકન ડોલરની અંદર થાય છે. આજે પણ તમે જાણતા હશો, જે પણ મિત્રો કદાચ ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા હશે, તો જે પણ ઇન્ટરનેશનલ લેવલના ટ્રાન્ઝેક્શન થાય છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ લેવલના ટ્રાન્ઝેક્શન્સ થાય છે, એ હંમેશા અમેરિકન ડોલરની અંદર થતા હોય છે. એટલે અમેરિકન ડોલર ઓછા હોવાના કારણે ઇકોનોમી ઉપર ધીરે ધીરે અસર શરૂ થઈ. હવે જ્યારે અમેરિકન ડોલર ઘટે અને છતાં પણ કન્ટ્રી કોઈ પણ વસ્તુની ઇમ્પોર્ટ કરવા માંગતી હોય, લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ ઇમ્પોર્ટ કરવાની હોય કે જ્યારે પણ એવી કોઈ જરૂરી વસ્તુ હોય કે જે ઇમ્પોર્ટ કરવી પડે એમ હોય, ત્યારે એનું પેમેન્ટ તો અમેરિકન ડોલરની અંદર કરવાનું. ત્યારે કોઈ પણ કન્ટ્રી પાસે એક જ રસ્તો હોય છે અને જે રસ્તો ઈરાને અપનાવેલો કે અમેરિકાની પાસે જવું અને અમેરિકાને પોતાની કરન્સી સેલ કરી અને અમેરિકન ડોલર બાય કરવા. એટલે ઈરાન છે ઇરાનિયન રિયાલ લઈને અમેરિકા પાસે ગયું, અમેરિકા પાસેથી અમેરિકન ડોલર બાય કર્યા અને એ અમેરિકન ડોલરથી જે પણ વસ્તુ એને ઇમ્પોર્ટ કરવી હતી એ વસ્તુનું પેમેન્ટ કરી દીધું. એટલે અહીંયા શું થયું, અમેરિકન ડોલર તો જતા રહ્યા પણ સાથે પોતાની જે કરન્સી હતી ઈરાનિયન રિયાલ એ પણ જતા રહ્યા, એ પણ અમેરિકા પાસે આવી ગયા. તો અહીંયા કન્ટ્રીને 2 વસ્તુનો લોસ થયો. ખાલી એક જ ફાયદો થયો કે વસ્તુ મળી પણ અમેરિકન ડોલરે આપવા પડ્યા અને સામે ઈરાનિયન રિયલ એટલે કે પોતાના પૈસા પણ આપવા પડ્યા. અને જ્યારે પણ કોઈ પણ કન્ટ્રી પાસે આવું કન્ટિન્યુઅસલી ચાલતું રહી, અમેરિકન ડોલરની કન્ટિન્યુઅસલી શોર્ટેજ ઊભી રહી, ત્યારે ગવર્મેન્ટ પાસે ઇકોનોમીને કન્ટિન્યુ રન કરવા માટેનો, ઇમ્પોર્ટ કન્ટિન્યુ શરૂ રાખવા માટેનો એક જ રસ્તો છે કે પૈસાનું પ્રિન્ટિંગ કરવું પડે. અને જ્યારે કોઈ પણ ગવર્મેન્ટ પૈસાનું પ્રિન્ટિંગ કન્ટિન્યુ કરે, ચાલો 1 કે 2 વાર અમેરિકન ડોલરની શોર્ટેજ ઊભી થાય અને અમેરિકા પાસેથી ડોલર ખરીદવા પડે, એ વસ્તુ અલગ છે. પણ જ્યારે છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુઅસલી આવી પરિસ્થિતિ હોય અને છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુઅસલી જ્યારે કોઈ ગવર્મેન્ટ પૈસાનું પ્રિન્ટિંગ સતત ને સતત શરૂ રાખે, પૈસાનો જે ફ્લો છે એ ઇકોનોમીની અંદર વધી જાય અને જ્યારે પૈસાનો ફ્લો વધે ત્યારે લોકો પાસે વધુ પૈસા આવે, લોકો પાસે વધુ પૈસા આવે એટલે લોકો વધુ વસ્તુની ડિમાન્ડ કરે, વધુ વસ્તુની ડિમાન્ડ થાય એટલે સામે શોર્ટેજ ઊભી થાય અને જ્યારે શોર્ટેજ ઊભી થાય ત્યારે વસ્તુના ભાવ વધે અને જ્યારે વસ્તુના ભાવ વધે એને આપણે ઇન્ફ્લેશન કહીએ અને જ્યારે ઇન્ફ્લેશન થાય ત્યારે કરન્સી પોતાની વેલ્યુ છે ગુમાવે.
એટલે જ્યારે પણ ઇન્ફ્લેશન શબ્દ આપણે સાંભળીએ છીએ, જ્યારે પણ મની કરન્સી કલાપ્સ એવો શબ્દ આપણે સાંભળીએ છીએ, એની પાછળનું મૂળ રીઝન છે એ ગવર્મેન્ટે પૈસાનું કન્ટિન્યુઅસલી કરેલું પ્રિન્ટિંગ હોય છે, જેની તરફ કદાચ આપણું ધ્યાન જતું પણ નથી. અને એ વસ્તુ ઈરાનની અંદર છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુઅસલી થતી હતી, જેના કારણે ઈરાનની અંદર ઇન્ફ્લેશન પણ ખૂબ વધારે થઈ ગયું હતું અને ઈરાનની જે કરન્સી હતી એ પણ ધીરે ધીરે કોલાપ્સ થતી હતી. હવે આપણે જોઈએ તો મેઇન ટાઈમલાઈન કઈ કઈ હતી, એટલે કે જે મુખ્ય ઘટનાઓ થઈ એની ટાઈમલાઈન શું હતી. એમાં પહેલી વાત કરીએ તો ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026ની શરૂઆતની અંદર જે રીતે આપણે જોયું એ રીતે તેહરાન બજારની અંદર લાખો લોકો છે ઉતરી આવ્યા અને આખા દેશભરની અંદર છે એ લોકો છે એણે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું ગવર્મેન્ટની સામે. અને એ વિરોધ પ્રદર્શન સામે જે ઈરાનની સિક્યુરિટી ફોર્સ હતી એણે ટીયર ગેસ સેલ છે છોડ્યા, પાણી મારો શરૂ કર્યો અને ઘણી જગ્યાએ છે ફાયર પણ કરવામાં આવ્યું. અને 3 જાન્યુઆરી 2026ના રોજ જે ઈરાનની સિક્યુરિટી ફોર્સીસ હતી એને છૂટ આપી દેવામાં આવી. સિક્યુરિટી ફોર્સ દ્વારા પ્રદર્શનકારીઓ ઉપર ફાયર શરૂ કરવામાં આવ્યું. હજારો લોકોને મારી નાખવામાં આવ્યા. જે અત્યાર સુધીનો ફિગર બહાર આવ્યો છે 16,000નો છે, કદાચ એ ફિગર વધુ પણ હોઈ શકે. હોસ્પિટલો છે કોન્ફ્લિક્ટ ઝોન બની ગઈ, કારણ કે જે હોસ્પિટલો હતી એની અંદર આ પ્રોટેસ્ટર્સની સારવાર કરવામાં આવતી, એટલે હોસ્પિટલની અંદર સિક્યુરિટી ફોર્સ દાખલ થઈ. જે પણ ડોક્ટરો હતા એને અરેસ્ટ કરવામાં આવ્યા અને જે પણ પ્રોટેસ્ટર્સના ત્યાં સારવાર થતી હતી એ બધા પ્રોટેસ્ટરને મારી નાખવામાં આવ્યા. જે નર્સો હતી એને પણ અરેસ્ટ કરી લેવામાં આવી. 8 અને 9 જાન્યુઆરીએ ગવર્મેન્ટ દ્વારા ઇન્ટરનેટ અને ટેલિફોન નેટવર્ક છે એ નેશનવાઇડ આખા ઈરાનની અંદર શટડાઉન કરી દેવામાં આવ્યું, જેના કારણે નેશનલ અને ઇન્ટરનેશનલ જે પણ કન્વર્ઝેશન હોય, જે કમ્યુનિકેશન્સ હોય એ બંધ થઈ જાય. એટલે જે દેશની અંદરની ઘટનાઓ છે એ દેશની બહાર ન જઈ શકે અને આંદોલનકારીઓ છે એકબીજા સાથે કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન છે એ કન્ટિન્યુ ન રાખી શકે. હવે આપણે જોઈએ તો ગવર્મેન્ટ ક્રેકડાઉન કઈ રીતે થયું. ક્રેકડાઉનનો સીધો અર્થ થાય કે જ્યારે પણ ગવર્મેન્ટને એવું લાગે કે ઇનફ ઇઝ ઇનફ, હવે બહુ થઈ ગયું, આ ઘટનાને હવે કોઈ પણ સંજોગોની અંદર કાબૂમાં લેવી પડે એમ જ છે, અને ત્યારે ગવર્મેન્ટ એવા કેટલાક સ્ટ્રિક્ટ એક્શન લે છે કે જે એક્શન્સના કારણે ઘણા બધા લોકોને નુકસાન પણ થતું હોય, એને ગવર્મેન્ટ ક્રેકડાઉન તરીકે ઓળખવામાં આવે. અહીંયા આપણે જોઈએ તો ઈરાનના કિસ્સામાં ઈરાનની જે સિક્યુરિટી ફોર્સ છે ઇન્ક્લુડિંગ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ, એમણે જે પણ આંદોલનકારીઓ હતા એની ઉપર મશીન ગન અને હેવી વેપનનો યુઝ કર્યો. અને જે રીતે આપણે આગળ વાત કરીએ એ રીતે હજારો લોકોને મારી નાખવામાં આવ્યા. કેટલાક રિપોર્ટ એવું પણ કહે છે કે મોડર્ન ઈરાનની હિસ્ટ્રીમાં આ ડાયડીએસ ક્રેકડાઉન હતું, એટલે કે ગવર્મેન્ટ દ્વારા સૌથી ભયંકર જે એક્શન લેવામાં આવી છે એ આ સમયે લેવામાં આવી છે. અને ઘણા બધા પ્રોટેસ્ટર્સ છે એને જેલમાં નાખી દેવામાં આવ્યા. ખાસ કરીને જે પ્રોટેસ્ટને લીડ કરતા હતા, આંદોલનને જે લીડ કરતા હતા, એવા લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા. અને દેશની સામે આવું આંદોલન કરવા માટે એ લોકોને જે મૃત્યુદંડની સજા છે એ પણ આપવામાં આવી છે. હવે આપણે આગળ જોઈએ તો ઇન્ટરનેશનલ ડાયમેન્શન, એટલે કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે અલગ અલગ દેશ છે એની કેવી પ્રતિક્રિયા છે. ખાસ કરીને પહેલી વાત આપણે કરીએ તો અમેરિકાએ છે એ ઈરાનને વોર્ન કરેલું છે કે જો આ રીતે કન્ટિન્યુઅસલી લોકોને મારવામાં આવશે તો અમેરિકા છે ઈરાન ઉપર કોઈ પણ પ્રકારની સ્ટ્રાઇક છે કરી શકે. પણ સામે ઈરાને ધમકી આપેલી છે કે જો એના સુપ્રીમ લીડર ઉપર કોઈ પણ પ્રકારની સ્ટ્રાઇક કરવામાં આવી કે ઈરાન ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો તો ઈરાન પણ સીધું વોર શરૂ કરી દેશે. એટલે કે ઈરાન અને અમેરિકા વચ્ચે સીધી વોર શરૂ થઈ જશે, જે અમેરિકા ડેફિનેટલી ઈચ્છતું નથી. એટલે અમેરિકા અત્યારે થોડું શાંત બેઠું છે. યુનાઇટેડ નેશન્સની અંદર જે સિક્યુરિટી કાઉન્સિલ છે એણે પણ પોતે ઇમરજન્સી બેઠક બોલાવેલી આ ક્રાઇસિસને સોલ્વ કરવા માટે. અને ઘણી બધી એવી કન્ટ્રીઝ છે કે જેણે પોતાના સિટીઝન્સને માટે એડવાઇઝરી જાહેર કરેલી કે ઈરાન અત્યારે ટ્રાવેલ કરવું યોગ્ય નથી. ઇન્ક્લુડિંગ ભારતે પણ પોતાના સિટીઝન માટે એડવાઇઝરી જાહેર કરેલી કે અત્યારે ઈરાનમાં ટ્રાવેલ કરવું યોગ્ય નથી. તો આ જે વસ્તુ હતી, આ મેઇન વસ્તુ હતી કે જે ઈરાનની અંદર અત્યારનો ઘટનાક્રમ થયેલો, ઈરાનની કરન્સી આ રીતે કોલાપ્સ થઈ, એની પણ આપણે બધી હિસ્ટ્રી જોઈ. તમારું મંતવ્ય ઈરાન વિશે શું છે ડેફિનેટલી કોમેન્ટ કરજો. ઇન ફ્યુચર કેવા વિડીયો જોવા માંગો છો એ પણ તમે કોમેન્ટની અંદર જણાવજો. જો આ વિડીયો તમારી ફાઇનાન્શિયલ જર્નીમાં તમારા પર્ટિક્યુલરલી મની ઇન્ફ્લેશન રિલેટેડ જે નોલેજ છે એને સમજવામાં વધારે સારી રીતે ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેના કારણે આવા જ સારા વિડીયો છે આપણે વધુને વધુ લોકો સુધી છે પહોંચાડી શકીએ. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત અને શુભ રથયાત્રા.